અને ત્યાં સુધીમાં હું કાવ્યા કિરણભાઈ પોપટ જો અહીંયા સભામાં હોય તો અહીંયા આવે, એમને કિરણ બોલવાનું છે. જય સ્વામિનારાયણ. સાક્ષાત સવિતા કિરણ ત્રીજું, ધર્મનિષ્ઠાનું તથા સ્વરૂપનિષ્ઠાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 2031ના વૈશાખ સુદ 12ના ગુરુવારના દિવસે શ્રી પીપળાના મધ્યે પ્રાતઃકાળના વિશે વાત કરી, જે ધર્મનિષ્ઠાનું તથા સ્વરૂપનિષ્ઠાનું. એક ધર્મનિષ્ઠા અને બીજી સ્વરૂપનિષ્ઠા. ધર્મનિષ્ઠા પાડે તો સ્વરૂપનિષ્ઠા મોડી પડી જાય, અને સ્વરૂપનિષ્ઠા પાડે તો ધર્મનિષ્ઠા મોડી પડી જાય. માટે કોને રાખવી અને કોને ત્યાગ કરવી? ધર્મ પાડે તે ધર્મનિષ્ઠા, અને ધર્મ પાળનાર સાથે સંબંધ રાખે તે સ્વરૂપનિષ્ઠા. સ્વરૂપનિષ્ઠા તો વર્ણના ઠેકાણે છે ને બીજા સાધનો જાનયાના ઠેકાણે છે. ઇતિ શ્રી કિરણ 3. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ બોલ્યું હો તમે કિરણ. જોરદાર તાળીઓથી. આટલી તાળી ન ચાલે. આ નાની બાલિકાઓ અહીંયા આવવાની હિંમત જે કરે છે, આપણા જેવાને તો અહીંયા સ્ટેજ ઉપર આવીને કંઈક બોલવામાં બી ડર લાગે છે. તો જ્યારે આવી નાની નાની બાલિકાઓ અહીંયા આવીને કંઈક બોલતા હોય તો આપણે એમને થોડુંક તાલીવાદનથી પ્રોત્સાહિત કરીએ. હવે પછીનો જે કાર્યક્રમ છે એ ભરતનાટ્યમ છે. તો ભરતનાટ્યમના જે પણ પાર્ટિસિપન્ટ્સ હોય તે સ્ટેજ ઉપર આવે. પછી આ જે પણ ગર્લ્સ છે જે ભરતનાટ્યમ કરવાના છે તે આપણા રેખાબેન જોશી પોરબંદરવાળા જે છે તે નવોદયા વિદ્યાલયમાં પોરબંદરમાં ટીચર છે અને ત્યાંની બાલિકાઓ છે. આ રેખાબેન જોશી જે છે એ ભગવાન ભજે છે અને તેઓ ટીચર છે, તો સ્કૂલમાં છોકરાઓને ભણાવે તો છે, સાથે સાથે આવું સત્સંગનું જ્ઞાન પણ આપે છે. જુઓ, આમાંથી કોઈ પણ છોકરીઓ આ સત્સંગી નથી, બટ છતાંય રેખાબેન જે છે એ બધાને કિરણ પાકા કરાવે છે, વચનામૃતો પાકા કરાવે છે. અને આવી જ રીતે એમની જે કળા છે, એમને જે ભરતનાટ્યમ આવડે છે, તો એને આપણે સત્સંગને માટે કેવી રીતના વાપરી શકીએ, એના માટે એમને ચંદુભાઈ રાઠોડનું કીર્તન એમને આપ્યું કે આના ઉપર જો આ છોકરીઓ કરે તો એમને એક સ્વામી બાપાનો, સ્વામીશ્રીનો આશીર્વાદ મળે, રાજીપો મળે. તો ભરતનાટ્યમ.
વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. હજી એકવાર જોરદાર તાળીઓ વાદનથી આપણે આ બાલિકાઓને વધાવીએ, યુવતીઓને, સોરી. હવે પછી આની પછીનો જે કાર્યક્રમ છે તે રાજકોટની યુવતીઓનો રાસ છે. તો રાજકોટની યુવતીઓ જે હોય તે રાસ માટે રેડી રહે. થાય છે રિષિતા, એ લોકો રેડી થાય છે ને. અચ્છા, તો ત્યાં સુધી આપણે હજી છોકરીઓને 2 મિનિટ લાગે એમ છે. તો આપણે આ સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવમાં આપણા બધાના કેટલા મોટા ભાગ્ય છે. આજે તો જાણે કે આપણે સાવ ભીના થઈ ગયા હોય, એકદમ દિવ્યતા ભર્યું વાતાવરણ થઈ ગયું હતું. સવારથી જાણે કે અભિષેકના દર્શન, પછી અન્નકૂટના દર્શન, પછી અત્યારે જે સેકન્ડ સેશન છે એમાં રજત તુલા આપણે બધાએ નિહાળી. એના પછી એટલે સવારથી જાણે કે આમ દિવ્યતા ભર્યું એકદમ વાતાવરણ હતું. અને આમ શબ્દો ઓછા પડે છે કે શબ્દો મળતા જ નથી કે આનંદ કઈ રીતે વર્ણવીએ. તો આપણને બધા આજે મહિલા મંચમાં જ્યારે ભેગા થયા છીએ તો મને એમ લાગે છે કે આમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આ બધાએ તો અહીંયા મહેનત કરીને અહીંયા બધા યુવતીઓ છે, મહિલાઓ છે, હજી નાની છોકરીઓનો પણ કાર્યક્રમ છે હો છેલ્લો, એટલે બધા શાંતિથી બેસજો. તો આ બધાએ તો ભાગ લીધો છે, પણ આપણે બધા જે નીચે બેઠા છીએ અને આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં બેઠા છીએ, તો મને એમ છે કે બધા કંઈક ને કંઈક આમાં પાર્ટિસિપેટ કરે. તો બધાને એક પ્રશ્ન છે કે સાક્ષાત તો જે પ્રશ્ન છે એને અમને થોડી વાર હોલ્ડ પર રાખીએ છીએ. છોકરીઓ રેડી થઈ ગઈ છે, તો પહેલાં આપણે છોકરીઓનો જે રાસ છે એને લઈ લઈએ. તો છોકરીઓ આવે સ્ટેજ પર. કાવ્ય, ગિરીશભાઈ જો સભામાં હોય તો અહીંયા આગળ આવે, એમને કિરણ બોલવાનું છે. છે કાવ્યાબેન અહીંયા? કાવ્યાબેન હોય તો અહીંયા આગળ આવીને રેડી રહે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ આખ્યોયમ મંત્રયેન સ્ફુટીકૃત તસ્મે કૃપાવતારાય ફરેણી પતય નમઃ ફરેણી પતય નમઃ. કિરણ 119મું. તો વગર સંભાર્યા ભગવાન સાંભળે.
સંવંત 2032ના કારતક સુધી બારસને દિવસે સ્વામી ગામ શ્રી પીપલાણા મધ્યે સાધુની ધર્મશાળામાં વિરાજમાન હતા અને સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામીએ વાત કરી જે આજે રાતે સૂતા ત્યારે એમ વિચાર આવ્યો જે આપણે ભગવાન ઉપર હેત રહે છે તે રાખ્યું રહે છે કે સહેજે સહેજે રહે છે. તો કર્મ ઇન્દ્રિય અને જ્ઞાન ઇન્દ્રિયનો કેવો સંબંધ છે? એવો જ સંબંધ જો ભગવાનના સ્વરૂપમાં થાય તો વગર સંભાળ્યા ભગવાન સાંભળે. હવે એમાં એનો અર્થ શું થાય? તો જ્ઞાને સહિત વિવેક હોય તો કર્મ ઇન્દ્રિય પણ જ્ઞાન ઇન્દ્રિયનું નિર્માણ થઈ જાય. ઓહો હો, અજ્ઞાન કેવડું જબરું છે! સાન મેં સામ બતાવે, અવિદ્યા ઉર્સે જ આવે, મોટા પુરુષનું લક્ષણ છે. ઇતિ શ્રી કિરણ 119. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ કાવ્યાબેન, તમે કિરણ બોલ્યા. તો હવે આપણે માણીએ રાજકોટ યુવતીઓનો રાસ. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલુનો દરિયો થઈને. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલુનો દરિયો થઈને. દયાની મૂર્તિ સદગુણનો છે અક્ષય ભંડાર, વાણી એવી લાગે હરિવર કેરી અણસાર. દયાની મૂર્તિ સદગુણનો છે અક્ષય ભંડાર, વાણી એવી લાગે હરિવર કેરી અણસાર. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. સામર્થી એવી જોગ જતીની જાણે મનની વાત, કઠિન કુરોગ ને દ્રગથી મટાડે લોકો તાલી વાદન ચાલુ રાખજો. સામર્થી એવી જોગ જતીની જાણે મનની વાત, કઠિન કુરોગ ને દ્રગથી મટાડે જુએ નહીં કોઈ જાત. ચરણ સ્પર્શ હરિભક્ત કરે તેના, ચરણ સ્પર્શ હરિભક્ત કરે તેના, દુખડા સૌ હરી લેતા. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે, જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. પુરુષોત્તમ સાકારનો મહિમા રગ રગમાં વર્તાય,
વચનામૃતની વચન પ્રતીતિ વર્તે અહર્નિશમાય. પુરુષોત્તમ સાકારનો મહિમા રગ રગમાં વર્તાય. વચનામૃતની વચન પ્રતીતિ વર્તે અહર્નિશમાય. જોગ ચરણ રજ જ્યાં પડતી ત્યાં જોગ ચરણ રજ જ્યાં પડતી ત્યાં જંગમ તીરથ બનતા. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે. જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે. જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. કંઈક સંત હરિભક્ત ને દીધું સાક્ષાત સવિતાનું જ્ઞાન. તત્વતણા એવા ગહન જ્ઞાન ને સહજ સુણાવે શાન. કંઈક સંત હરિભક્ત ને દીધું સાક્ષાત સવિતાનું જ્ઞાન. તત્વતણા એવા ગહન જ્ઞાન ને સહજ સુણાવે શાન. સંગમાં રહી એવ સંતની સૌ કોઈ સંગમાં રહી એવ સંતની સૌ કોઈ દલડું તાઢું કરતા. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે. જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. દયાની મૂર્તિ સદગુણનો છે અક્ષય ભંડાર. વાણી એવી લાગે હરિવર કેરી અણસાર. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે. જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. એવા જોગી બાપા પધાર્યા અંતર મન મંદિરે. જોને જોગી પધાર્યા વાલનો દરિયો થઈને. વાલનો દરિયો થઈને. વાલનો દરિયો થઈને. વાલનો દરિયો થઈને. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ આ બાલિકાઓને.